નમસ્કાર, હું એન્કર પૂર્વેશ. તમારા જીવનમાં કોઈ લક્ષ્ય નિર્ધારિત હોય, એ લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય, તમારા પરિવારમાં બાળક હોય, તમારી પત્ની હોય કે મોટો પરિવાર હોય, એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર હોય, સકારાત્મક બદલાવની જરૂર હોય તો 5 નિયમોને ફોલો કરવાની ખૂબ જરૂર છે. પહેલો નિયમ એવો છે કે વહેલું ઉઠવું. વહેલા ઉઠ્યા પછી તમારા બાળકમાં, તમારા પરિવારમાં એક સંસ્કાર કેળવવા જરૂરી છે કે આ જગતની અંદર ભગવાન કોઈ હોય તો તમારા માતા પિતા છે. આ નિયમને બિલકુલ મનમાં ફિટ કરવાની જરૂર છે તમારા નાના બાળકોમાં, તમારા પરિવારને. વહેલા ઉઠીને પહેલું ચરણ સ્પર્શ તમારા માતા પિતા અને પછી કાર્યની શરૂઆત કરીએ. બીજો નિયમ એવો છે, કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લઈએ દિવસ દરમિયાન. તમે કોઈ ધર્મમાં, કોઈ વિચારધારામાં કે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ હોય, દિવસ દરમિયાન એટલીસ્ટ સવારે 5 મિનિટ ત્યાં જાઓ, 5 મિનિટ બેસો અને ચિંતન કરો, હાથ જોડીને ત્યાંથી નીકળો. તમે જોઈ શકો છો ટૂંકા ગાળામાં તમારા જીવનમાં બદલાવ. ત્રીજો નિયમ એવો છે કે સારા મિત્રો બનાવો, એનો સંગાતને સહવાસ કરો, જેથી કરીને તમારા જીવનમાં પોઝિટિવ એનર્જી, તમારા જીવનમાં કંઈક સકારાત્મક પરિવર્તન મિત્રો લાવી શકે. ચોથો નિયમ છે, રાત્રે એટલીસ્ટ કોઈ સારા પુસ્તકની પસંદગી કરીને 5 પેજ એ પુસ્તકના વાંચવા જરૂરી છે, જેથી કરીને વિશ્વની માહિતી આપણને મળી શકે, અનેક માનસમાં ચાલતા વિચારો આપણે જાણી શકીએ. પુસ્તકો એ મિત્રો છે અને મિત્રો પણ બનાવવા ખૂબ જરૂરી છે. તમારા બાળકોમાં, તમારા પરિવારમાં કે તમારી જાતને પુસ્તકો સાથે જોડવા ખૂબ જરૂરી છે. અને 5મો નિયમ અને છેલ્લો નિયમ, એટલીસ્ટ આખા દિવસ દરમિયાન રાત્રે જમ્યા પછી અને રાત્રે સૂયા પહેલા તમારા પરિવારને એક રૂમમાં બેસાડો, ગેધરિંગ કરો. દિવસ દરમિયાન જે પણ અનુભવ થયા છે, સારા નરસા ખોટા કોઈ પણ અનુભવ થયા હોય, એ વાતને પરિવારમાં મૂકો, એનું શેરિંગ કરો, સુખ દુઃખની વાતો કરો, જેથી કરીને તમારું મન હળવું થાય અને એક યુનિટીની ભાવનામાં આપણે બધા બંધ બેસીએ. છેલ્લો છે ડિજિટલ ફાસ્ટિંગ. એટલીસ્ટ દિવસ દરમિયાન કંઈક એવો સમય નક્કી કરો કે ડિજિટલ ફાસ્ટિંગ આપણા જીવનમાં ખૂબ અગત્યનું છે અને એના કારણે આપણું જીવન બગડી રહ્યું છે, માનસિક સંતુલન ગુમાવી રહ્યા છીએ. એટલે નાના બાળકોને તો ડિજિટલ ફાસ્ટિંગનું મહત્વ આપણે સમજાવીએ. ગમે તો શેર કરજો. આ 5 નિયમો સામાન્ય નિયમો છે, તમે ને હું બધા જાણીએ છીએ, ફોલો કરવાની જરૂર છે. તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ આવવાનો છે. ધન્યવાદ.